નથી થતી તો સ્વામિનારાયણ ભગવાને ત્યાં સરસ મજાની સુંદર માળા બનાવી છે. કોઈ એમ કહેતા કે સ્વામિનારાયણ ભગવાને માત્ર મોક્ષનો જ ઉપદેશ આપ્યો હોય એવું નથી ભાઈ. સ્વામિનારાયણ ભગવાને સમાજના પર એટલા મોટા મોટા કાર્યો કર્યા છે. એવા એવા દિન દુનિયાના લોકોની બાજુમાં જઈને એના દુઃખ દૂર કરવાનું કામ આ ભગવાન સ્વામી કર્યું છે. ભાવ ધરાતી હતી ત્યારે સ્વયં પોતે સ્વામિનારાયણ ભગવાન પોતાના હાથમાં ઘમેલો લઈ અને ગાળ કાઢતા હોય ભાવની શરૂઆત કરે અને શ્રમ યજ્ઞની અંદર સ્વામિનારાયણ ભગવાન પોતે એના સંતો એના હરિભક્તો બહેનો ભાઈઓ બધાએ સેવાની અંદર લાગી ગયા છો. આ શ્રમ યજ્ઞ એવો છે ભગવાન સ્વામિનારાયણ માત્ર ઉપદેશ નથી આપ્યો પણ ઉપદેશની સાથે સાથે જીવન કેમ જીવવું જોઈએ એની પણ વાત સ્વામિનારાયણ ભગવાને કરેલી છે. આવું સરસ મજાનું સુંદર તળાવનું કાર્ય સ્વામિનારાયણ ભગવાને માંગરોળની અંદર કર્યું છે. જ્યારે તળાવનું કાર્ય પૂરું થયું ત્યારે ભૂત વિધિની અંદર સ્વયં ભગવાન શ્રી હરિએ ચતુર્ભુજ રૂપે દર્શન આપેલા છે. ભગવાનના ભક્તોના ભાવથી પૂરા કર્યા છે અને ત્યાં એક ઘટના બનેલી છે. એ વખતે રામાનંદ સ્વામીનો શિષ્ય હતો એકથી ઘણી સ્વામિનારાયણ ભગવાન કી. આવી રીતે સ્વામિનારાયણ ભગવાન સત્સંગની અંદર લઈને કર્યા અને પછી અંદર આવીને મહારાજ કીધું કે અદભુત જે લીલાઓ કરેલી છે અથવા તો બહુ ઘણા બધા પ્રસંગો છે પણ બધા પ્રસંગો સત્રમાં અત્યારે ભગવાનના મંગળમય નામની સાથે કરી અને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. જય નારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. પહેલા છોરું હાંકો તમે અને પછી બીજું કરી જો છોરું દેખાડે બતાવો છોરું